જે પૂરું સાંભળી ન શકે એ પૂરું વિચારી ન શકે, અને પૂરું વિચારી ન શકે જીવમાં ઉતારી ન શકે. એક સેકન્ડની મેં સાંભળીને વિચારીને બધું છૂટી ગયું. દલપત બાપુ જો એની રાજ્ય જિંદગીમાં કોઈ દી પછી પાલતાણામાં ક્યાંય પગ નથી મૂક્યો. હે રાતના 12 વાગે લક્ષ્મીનારાયણના મંદિરમાં બાપુ ભજન બોલે છે, અને કંઈક એ સમયનો કાળનો એવો નિયમ હતો કે ભાઈ 12 વાગ્યા સુધી તમારે જે કરવું હોય એ કરવાનું, એટલે 12 વાગ્યા પછી શાંત થઈ જવાનું. એમ એને તો બંધ કરાવવાનું હતું. એ ગયા અને એના વાણી સાંભળી જો, એ વાણી સાંભળી એટલે બેસી ગયા. બેસી તો ગયા, પણ એ 12 વાગ્યાની વાત હતી, કલાક 2 કલાક આ વાત સાંભળી એટલે બાપુના અમુક પ્રશ્નો કર્યા કે ભાઈ પરમાત્મા કોણ છે, હું કોણ છું, ઈશ્વર કોણ છે, શું કરવાથી પ્રભુ મળે, એના માટે શું કરવું પડે, એના માટે બધા રસ્તા કીધા. કે તો પછી હવે ઈજ કરાય ને ફોટો હું લ્યો. કોઈ આ ક્યારે પગડે પગને બ્રહ્મ ઉપદેશ એટલો ટાઈમે દલપત બાપુ નથી. નાઈ એ બધું હવારે બધું મેકલાવી દીધું. પટ્ટો લાયસન્સ ને જે કાંઈ હતું ને જમાદાર બધું મેકલાવી દીધું. હા, પછી પાલિતાણા દરબારે કીધું રાજીનામું દેવા તો આવવું જ પડશે. એમ એનો ઇતિહાસ મારી ઘેરે પીડ્યો છે, એનો લખાણનો, દલપત બાપુનો. તો એ પાલિતાણા દરબારે કીધું તમે જો એમ કરી દઉં, એવું લાગે તમે પાલિતાણામાં કામ કરો, તમારે બહાર નહીં જવાનું. કે મારે કાંઈ કરવું નથી, હવે જે કાંઈ છે બધું બરોબર છે. હા, પછી કોઈ દિવસ ફરી પાલિતાણામાં પગ નથી મૂક્યો એને. એટલે આ બધું શ્રવણ માત્રથી થઈ ગયું જોવાય ને. બીજું છે મનન. મનન એટલે વિચાર કરવો. વિચાર એવો છે કે ભાઈ આ તમે સાકર ખાધી તમને વિચાર થાય ને આ ગળું કોને લાગ્યું? મને લાગ્યું, શરીરને લાગ્યું, જીભને લાગ્યું. જીભને ગયું લાગે આ શું, કે મનને ગયું લાગે આ શું? જીભ વગરનું પણ મનને કાંઈ સ્વાદ નથી આવતો. જીભને દેવતા જયારે બીમાર પડે, જયારે ટાઈફોઈડ થાવ થાય ત્યારે ગળું ખાવ તોય કડવું લાગે છે. ઢેબરું ખાય ની, રોટલી ખાય ની, શાક ખાય ની, કેમ મને બધું કરવું લાગે? દેવ બીમાર પડી ગયા ના. હે અને ઢેબરો કાંઈ દેવ બીમાર ન પડ્યા, આપણા ઘરમાં વિવરણો મરી ગયો તો ઢેબરું ન ખાય. કે ભાઈ અત્યારે તો હું કાંઈ એ થોડું મારા મોઢામાં કાંઈ આ હાલતો છે ઢેબરું અત્યારે. હા, કે અત્યારે પીડા મનમાં છે. પેલા દેવમાં હતી, જીભના દેવમાં પીડા હતી, હવે મનમાં પીડા છે. એ બે પીડા શાંત થઈ જાય તારે ઢેબરાનો મૂળ અવાજ આવે. દેવે બીમાર ન હોવા જોઈએ અને મને બીમાર ન હોવું જોઈએ ને. કાંઈ હે ઓમ શાંતિ છે. એવા સમયના કાળની મેકર આવ્યું હોય તો કોઈ વસ્તુ મીઠાઈ, લાડવા, પેંડા. વી વર્ષનો દીકરો મરી ગયો તમે પેંડા આપવા જોતા હતા, પેંડો ખાવ કો હે આમ ધા કરે. હે પેંડામાં તો આનંદ છે ને, નો હારો લાગે ને. એટલે એક તો શ્રવણ કહેતા પૂરેપૂરું સાંભળવું. કૃષ્ણ હું કહે છે એ સાંભળવું, રામ કહે હું એ સાંભળવું, વ્યાસ કહે સાંભળવું, વશિષ્ઠ કહે સાંભળવું, ગીતા કહે કોઈ પૂરું સાંભળતું નથી. એટલે પૂરું સમજાતું નથી. તમે પૂરું સાંભળો, પૂરું ન સાંભળે નીકળી જાવ દૂધ લેવા. તો હવે અહીંયા દૂધ તો છે પણ કે ખાંડ નથી, પણ તમે દૂધ અક્ષર સાંભળ્યો એટલે દુલાભાઈ બીજા હાલવા. હવે એનું કહેવાનું એવું છે દૂધ તો છે પણ ખાંડ નથી, એ વાત ન સાંભળી અને હાલવા મળ્યા ને પછી તો માણા કહેલા ભાઈ પૂરું સાંભળો પેલા, પછી તમે જાઓ અને સાંભળ્યા વગરનું પૂરું નથી. ઓલું આપણે જૂની કહેવત છે, લંકાન લાડીને ઘોઘાના વરમોના દરબારને કામ હતું, ઘોઘે જવાનું હતું, સિપાહીને મેકલવાનો હતો. કે સવારે આપણે સિપાહીને મેકલશું કે એનો સવારે ઘોઘાને મેકલવાનું છે. એ તો ઘેર જઈને વિચારવા પડ્યો કહો મહારાજને સવારે મેકલવો ઘોઘા, એની કરતા અત્યારનું હાલવા મળવું તો ત્યાં ઘોઘા 10-15 ગાવ હતું. રાતનો 2-2:30 વાગે પગ્યો, ડેલે હાથ ફેરવીને પાછો ઓલો હતો ને એનો જે સાકર એ આવીને પાછો ઘેરે આવીને પાછો સવાર પડી ત્યાં હુઈ ગયો. આવ્યા રાજના માણસો હાલો બાપુ બોલાવે કે પણ કામ હું રે
કે તમારે ભોગે જવાનું છે ગીત નથી એવું આ સત્સંગમાં 99.99% બધા ભોગે જઈ અને ડેલા હતી એ તો દાખલો ખોટો છે કાલ્પનિક છે આબા 100% સાચું છે કે મારા પૂર્વ સાંભળતો નથી સાંભળતો હોય તો અનેક ધર્મ નો હોય તો ગીતાનો ધર્મ હોય ને બધા સાંભળતા હોય તો રામકથાનો ધર્મ તો એક જ છે જે ગીતામાં ધર્મ સહિત રામકથામાં છે રામકથામાં ધર્મ સહિત ભાગવતમાં છે ભાગવતનો ધર્મ છે ઉપનિષદોમાં છે ઉપનિષદનો ધર્મ છે વેદોમાં છે શાસ્ત્રોમાં એક જ વાત છે પણ પૂરું સાંભળ્યું નથી એટલે શ્રવણ પૂરું નથી આપણું શ્રવણ અધૂરું છે એટલે તમને લેશન આપવામાં આવે એટલે જ્ઞાન આપવામાં આવે નિહાળ્યો છે પણ પરિપક્વ આંકડો આવડતા નથી દાખલામાં ખોટા લખે છે એટલે લેશન તમે બારકડી ખોટી લખો છો એટલે લેશન સ્પેલિંગ ખોટા લખો છો એટલે લેશન દાખલો એકને એક વાર માસ્તર નું આવડે તો 1 વાર ગણાવે 2 વાર ગણાવે 5 વાર ગણાવે 10 વાર ગણાવે પછી કારક તો એવું થાય આમાં કેવાય એક છોકરો ભણતો હતો ને હાથમું ત્યાં એના બાપાની નિહાળે એના હવના વાલીને બોલાવ્યા કે તમારા કેવા છોકરા ભણે છે તમે જાણતો જો